અને નર્વસ કશું કશે હા અન્નવાના જાણીતા અને થોડોક બ્રેક આ ગાડી લેવાનું પ્લાન બનાવે છે લાગે ભાઈ ગાડી પાંચ કલર ની રેડી દેની છે ને હેલો ગાઈસ કેમ છો બધા મજામાં તો વેલકમ ટુ ગુજરાત ટોપ બ્લોગ અને મારા બ્લોગ માં સ્વાગત છે એન્ડ નવલા બ્લોગ માં તમારું સ્વાગત છે અને તમે બધા મજામાં છો કે એ તો મજામાં છું અને કોમેન્ટ કરી દેજો તમે પણ મજામાં છો તો બરોબર ચાલુ કરી આજનો બ્લોગ તો ચાલો સવારમાં પહોંચી ગયા છે અને સવારના વાગે છે 9 અને આપણી એક ગાડી મૂકી દીધી છે 2 વ્હીલર અને મોટી ગાડી લઈશું અને નીલિયો જનપીલ ખાતી આવે છે આ દેખો પેન્ટ કેવો ટૂંકો પહેરીને અને અમારે થોડુંક કોમ છે આજે અને હુવેલો નિમરા હુલા ઓશો નો નહીં દેખાય 3-4 હજાર કામ કરી નાખ્યું ઓહો એટલું બધું કામ કરી નાખ્યું છે અને હજુ પાછું બીજું કામ છે અને આ અમારો ધોરો ઘોડો કાઢી દીધો છે ખૂબ દાડા પછી ટોનીને ગોમ મેં અમે ઢેબરો ખાવા જઈએ તેરની આજે કાઢી છે અને ઉજવાની ખાઈ આવેલા બનાવ્યું રસો ગટ્ટી ચાલુ કરી આલી હું ટેપ ચાલુ થઈ ગયું ફ્યુઝ ઉડી ગયું કેમ સીટ ઊંચી લે એક મિનિટ વ્લોગ બંધ કરવો પડશે અને આપણે હવે ગાડી કાઢી દીધી છે બરોબર અને હોર્ન મારી દીધું છે અને આ અમારું ફ્રેન્ડ સર્કલ અહીં બેઠો છે ગેરેજ પર બરોબર એક વાત ખુશીની છે કે અમારે યુટ્યુબ ચેનલના સિક્કા આવી ગયા છે અને આપણે નવા નિયમ પર મને સિક્કા અને લેટર પેડ રાખવું પડે તો તમને દેખાડીએ ફટા બંધ કરી દઈએ અને આ અનબોક્સિંગ કરીએ સિક્કાનું બરોબર શ્રીરામ મ્યુઝિકનો સિક્કો તો ગાઈસ આ શ્રીરામ મ્યુઝિક અને આ યુટ્યુબ ચેનલ છે બરોબર તો તમે યુટ્યુબ દેખતા હોય અને હવે મારો બ્લોગ દેખતા છો તમે તો યુટ્યુબ મેં બ્લોગ દેખીને પછી આ સર્ચ મારી લેજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવશે તમને ધમાકેદાર કંઈક ને કંઈક મ્યુઝિક અને ટીમલી અને નવી ખતરનાક અને અમે કંઈક નવા અંદાજમાં આવશું અને તમે કહેશો કે આ શું કર્યું તમે પણ અમે ધમાકેદાર કંઈક કરશું બરોબર તો આ છે સિક્કો અને આ ચેનલ છે તો આને સબસ્ક્રાઈબ કરી લેજો બરોબર અભી પહોંચ્યા છે પાવાગઢ ગેટ પર આ દેખો અને પાવાગઢ જ છે ઉપર જ અહીં ડુંગર છે પણ એમે છે કેવું ખબર આવડે ગાડીઓ જાય છે અમારે ઊભું રહેવાનું ટ્રાફિક થઈ જાય શું કરવાનું હા નહીં વાંધો નહીં તો એમને ખબર નહીં હતી એટલે ચડી જશે બાકી ખબર હોય તો ના ચડે પણ એમને ભૂલ થઈ ગઈ બધા આપણીથી ભૂલ થાય કોઈ રીતે ભૂલ થાય ગાડી નહીં પાવતી લાગે નવો ડ્રાઈવર છે અને અમારો પાવાગઢ જવાનું પ્લાન છે પણ અમારું પ્લાન જતું જ નહીં સક્સેસ અહીંથી આવવા જવાનું રહે આ ગેટથી આવવા જવાનું હાલોલ જવાનું જામુગોડા જઈએ એટલે હાલોલ જઈએ એટલે આવવા જવાનું રહે અમારે અને પણ પાવાગઢ નહીં જવાતું એમ બે મેની લ્યો વાતો કહે અને હવે વહરાતની સિઝન ચાલે છે અને ટુરિઝમ બધા દેખો આજે પાવાગઢ બરોબર ધુમ્મસને લીધે નમૂને નહીં દેખાય કેમ કે ધુમ્મસ બહુ છે બરોબર તો આ રહ્યું પાવાગઢ મસ્ત રૂડું પાડવું અમારું પાવાગઢ અમારી મહાકાળી માતાનું સ્થળ ઉપર પણ અમે નજીકના જ છે અમારે નજીક જ પડે પણ અમારેથી જવાતું નહીં મેં નીલ્યો અમને જ વાત કરી ઓફ કેમેરા કે પાવાગઢ જવું છે પણ જવાતું નહીં પ્લાન બનાવે બી પણ કેવું સક્સેસ નહીં જતું અને મેં પછી કીધું કે પ્લાન અચાનક હોવો જોઈએ ચાલ હવડે જવું છે તો હવડે જતું રહેવાય બાકી પ્લાન બનાવતા રહીએ તો નિરાગ આવે વરસાદની સિઝન જતી રહે પણ અમારાથી નહીં જવાય અને 4 લાઈન જે જામુગોડામાં બનવાનો છે ને એ આ ટાઈપ બનવાનો જોઈ લો આ 4 લાઈન આ 2 લાઈન એમની જશે 2 લાઈન એમની આવશે આવો 4 લાઈન બનવાનો છે એ જેતપુર કેવડિયા એ બાજુ બરોબર તો હાલોલ તમને ડેમો દેખાડ્યો અને અમે પહોંચી ગયા છે હાલોલને એન્ટ્રી મારવા કરીએ પણ અમારે ચા લેવાની છે ચા લેવા ઉપર છે અને આ રહ્યો અમારો ઘોડો અને બીજો ચા લેવા જો પાર્સલ કરે છે અમે કેમ કે ઠંડી લાગે છે વરસાદના કારણે એ ચા ઢોરાઈ ગઈ 20ની નોટ બી પેલી રહી
વીસની કરાવેલી ને પાછી 20ની કરાવી માણસ એક્સ્ટ્રા છે હા દેખો આ હાલ છે ગાઈસ અમે પહોંચી ગયા છે સોમનાથ સ્ટુડિયો એટલે રેકોર્ડિંગ સ્ટુડિયો અહીંયા જેટલા બી સિંગરોના બધા રેકોર્ડિંગ અહીંયા થાય છે બરોબર અને અમે ચાલીને આવ્યા છે આમના માટે બરોબર તો ચાલો ભાઈ મુકેશભાઈ બી મુકેશ ચૌહાણ म्यूजिक मास्टर भी भारत से जारी कल साइड में कर ले हाँ हम एंड पहुंची गया से हमार नर्वद राठवा टीमली वाले आ राइटर रूपेश एंड आ मुकेश भाई અને આ દિલીપભાઈ અને એમને લીધે અમે ચાલીને આવ્યા હે આયા ભેગી જ લાવેલા હે તે શિપ લાવવાનું પ્લાનિંગ હતું તે તમારું લાલ તે બહાર નહીં હે મિત્રો રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું છે અને થોડોક બ્રેક પડ્યો છે રૂપો ફવાતો કરે છે લિરિક્સ વાયરલ થાય એટલે નહીં સંભળાય ટીમલી રેકોર્ડિંગ પતી ગઈ છે બાપુ બેક આર્ય નર્વદ આ રૂપો તમે ઓળખતા દશો આમને અને નર્વદ કશું કહેશે હા તમે કશું કહેશો ના ના કઈ નહીં ભાઈની ચેનલ સબસ્ક્રાઇબ લાઈક શેર કરી દો સપોર્ટ કરજો હા મસ્ત ઓકે અને ચક્કરભારિયા એન્ડ हमार नीलेश जन તે એમને વ્લોગ મેં લઈ લે આ ગાડી લેવાનું પ્લાન બનાવે છે લાગે ભાઈ ગાડી આજ કલર ને સહી દીધેલી છે ને કેવું કે આવી ગાડી આપણે જોયેલી પણ બહુ ઊંચી જોયેલી ભાઈ મોને નહીં એટલે થોડુંક ડિસ્કસ ચાલે આ અમારા ચકોરબારિયા ડાયમંડ રાઇટર કંઈ નહીં વિજયભાઈના ચેનલને આમ સબસ્ક્રાઈબ કરી નાખો અને વિજયભાઈ હવે છે ને રોજ વિડીયો લાવવાની કોશિશ કરે છે જરી કેમ કે બીજા કોમમાં બી હોય એટલે પાછું બને નહીં પાછા ભાઈ થોડા ફરવાના શોખીન છે એટલે ફરવા જતા રહે વ્લોગ કેવું ત્યાં વ્લોગ વધારે ઉતારાય એવું હોય ના એટલે પાછા વધારે ના બતાવે અધૂરો વ્લોગ આવે બસ ચાલશે ચાલો મળીએ બધાને ભૂખ લાગેલી છે કેમ કે ટાઈમ બહુ વધી ગયેલો ટીમલી ગાવામાં આખો દાળ કાઢી નાખ્યો અને વાગતા છે તેન જેવા અને મંચુરિયન અને આ રાઈસ ને આ રૂપો આ નર્વદ અને નર્વદની ટીમલી થઈ છે આ આમની યુટ્યુબ ચેનલ પર આવવાનું છે અને મેં ખાલી બ્લોગ બનાવશે શિવરાજપુર ઉભા રહ્યા છે આ દેખો શિવરાજપુર અને નીલિયાની દુકાન હતી ઉપર પહેલી અહીં દુકાન નીલિયાની હતી બરોબર જમુગોડા શિફ્ટ કરેલી તે અને આપણે પહોંચ્યા છે મુકેશભાઈની દુકાને બરોબર હસતા હતા એ કોઈ દિવસ રોજ હસતા તો કોઈ દિવસ ઉદાસ મળે ના આ મુકેશભાઈ શિવરાજપુર આવો તો આમને મળજો અને કપડા બપડા શિવડાવજો વડા તલાવ નો નજારો ને પરુરિયું પાવાગઢ પણ ધુમ્મસ પડેલું છે એટલે કશું ખબર નહીં પડે ને વરસાદ આવે એવું થઈ રહેલું છે અને મેન નીલ્યું હવે નર્વદ અને બધા છૂટા પડી ગયા અને આ રહ્યું આ પંચ મહોત્સવ થાય ને તે છે આ બધું પણ હવે વરસાદને લીધે બહુ માર્કેટમાં ચાલે વડા તલાવ પાવાગઢ હાથીની માતા એવું તેવું બધું બરોબર બ્લોગ બનાવે છે લાગે જામુગોડાથી આપણે નીકળીને ઘરે પહોંચે ઘરે બોમ્બે બરોબર આ બોમ્બે પહોંચી ગયા છે અને ચીનો વરસાદ પડે છે કેવો છીનો એટલે આ વરસાદ કેવો ખબર કે ફટકી ચડાઈ હતી થોડો પડે પછી ગાડીમાં થોડો ખતરા આવે વધારે બરોબર પહોંચી ગયા આપણા કોફમે હા તમને આજનો વિડીયો અને બ્લોગ અને એવું ગમ્યું થશે કેમ કે આજે તો સિંગરો હતા અને અમે થોડી ગડાઈ હો કરી અને એવું બધું તમને ગમતું હોય ને તો અમારી ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ કરી લેવાના નવા અને પૂરો બ્લોગ ભરી લીધો હોય બરાબર અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખવાનું આખા બ્લોગમાં અને હવે પાછા મળશું નવા બ્લોગ સાથે મળીએ કાલે બાય